મોર્નિંગ. મિતુલની વાઈફ અપેક્ષા, એની એક કાયમી કમ્પ્લેન છે. મિતુલ જ્યારે પણ ઘરમાં હોય ત્યારે સતત ફોન ઉપર જ હોય છે. કામ કામ કામ. ઘરમાં હોય ત્યારે તો કામ બાજુ પર મૂકી શકાય કે નહીં? આવો અપેક્ષાનો સિમ્પલ સવાલ છે. હવે મિતુલની એક કમ્પ્લેન છે. પોતે જ્યારે ઓફિસમાં હોય ત્યારે અપેક્ષા એને કોઈ ને કોઈ ઘરનો સવાલ SMS પર પૂછ્યા કરે, વોટ્સએપ પર ક્વેશ્ચન કર્યા કરે. મિતુલ મીટિંગમાં હોય અને અપેક્ષાનો મેસેજ આવે, મોલમાં આવીશું ગ્રોસરી લેવા માટે, તારા માટે ફેરનેસ ક્રીમ લઈ લઉં કે ના લઉં? આજે ચિંટુના ટીચરે ડબલ હોમવર્ક આપ્યું છે, હું તો થાકી ગઈ, સાંજે શું બનાવું, વગેરે વગેરે. હવે મિતુલની કમ્પ્લેન છે કે કામના ટાઈમે ઘરની વાતો લઈને કેમ બેસી જાય છે. બંનેની તદ્દન ઓપોઝિટ કમ્પ્લેન્ટ્સ. વાઈફ એવું કહે છે કે ઘરમાં કામને ના લાવો, અને હસબન્ડ એમ કહે છે કે કામ કરતો ત્યારે ઘરની વાતો ના કરાવો. આનો ઉકેલ આ બંનેના હાથમાં જ છે, મોબાઈલમાં છે. અપેક્ષાએ નક્કી કરવાની એમ જરૂર છે કે મિતુલ એને એ જ્યારે કામ કરતો હોય ત્યારે મોબાઈલ પર પ્રશ્નો નહીં પૂછવાના ઘરના, અને મિતુલ એમ ડિસાઈડ કરવાનું છે કે ઘરમાં જ્યારે આવે ત્યારે મોબાઈલ પર કામના ફોન્સ કે SMS ને રિસ્પોન્ડ કરવું નહીં. એક ડેડલાઇન નક્કી કરી લેવાની કે 7 વાગ્યા પછી એક પણ કામનો ફોન કે મેસેજ નહીં લેવાનો. ઘણા લોકોને જમતા જમતા ફોન પર વાત કરવાની આદત હોય. હવે પહેલાના જમાનામાં જ્યારે મોબાઈલ નહોતા ત્યારે કામ તો થતું જ તું ને, નહીં તો આ તો બંધ જ નહીં થાય. રાત્રે 11 વાગે ટૂ મેસેજ ચાલુ જ રહેશે, અને પર્સનલ લાઈફ એ ટૂંટ્યું વાળીને કોર્નરમાં પડી રહેશે. તો આજનો મોર્નિંગ મંત્ર, લાઈફમાં જે કરીએ એ પૂરા દિલથી કરીએ, જ્યારે કરીએ ત્યારે એને 100% અટેન્શન આપીએ, જ્યાં હોઈએ એ વસ્તુને ક્વોલિટી ટાઈમ આપીએ, તો આપણી ખુશી આપણા હાથમાં. રેડિયો મિર્ચી 98.3 FM, હું છું દ્વાનિત. 7:20 થઈ રહી છે, 20 ઓગસ્ટ 2014. ગુડ મોર્નિંગ માય ડિયર.